શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શુભ કાર્યોમાં સ્વસ્તિક શા માટે કરાય છે? ચિહ્નનો અર્થ શું છે? સ્વસ્તિકનું ચિહ્ન ક્યાં ક્યાં કરાય છે તે આપણે આજે જાણીશું. તો મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકોનું બહુ મોટું મહત્વ છે. દરેક પ્રતીકોમાં કોઈ ને કોઈ રહસ્ય રહેલું છે. જે માનવી ઊંડાણપૂર્વક જાણવાની કોશિશ કરે તો જ તેને તેના રહસ્યની ખબર પડે છે. બાકી તો બીજા માટે તે એક પ્રતીક જ બની રહે છે. સ્વસ્તિક એટલે સાથીઓ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પ્રતીક છે. સ્વસ્તિકનો અર્થ આપણું મંગલ કે ભલું કરનાર થાય છે. કોઈ શુભ કે માંગલિક કાર્યોમાં સ્વસ્તિક બનાવવામાં આવે છે. સિંદૂર અને અષ્ટગંધથી બનાવેલ સ્વસ્તિક શુભ ગણવામાં આવે છે. કોઈ શુભ કે માંગલિક કાર્ય કરતી વખતે સ્વસ્તિક બનાવવામાં આવે છે. શાસ્ત્રમાં સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકના મધ્ય ભાગમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની નાભી અને ચારેય રેખાઓને બ્રહ્માજીના 4 મુખ કહેવાયા છે. 4 હાથ અને 4 વેદોના રૂપમાં પ્રગટ કરવાની ભાવના એટલે સ્વસ્તિકનું ચિહ્ન. સ્વસ્તિક એક શુભ અને પવિત્ર નિશાની છે. સ્વસ્તિકનો અર્થ થાય છે સુ અસ્તિ. સુનો અર્થ થાય છે શુભ અને અસ્તિનો અર્થ થાય છે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે શુભ અસ્તિત્વ. હિન્દુ ધર્મમાં દરેક શુભ, માંગલિક, ધાર્મિક, પૂજા અને જ્યારે કાર્યની શરૂઆતમાં સ્વસ્તિક બનાવીને શુભ કાર્યોની શરૂઆત થાય છે. સ્વસ્તિકને મંગળ કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. 2 શબ્દથી બનેલું આ સ્વસ્તિક કલ્યાણકારી છે અને મંગળકારી છે. સ્વસ્તિકનું ચિહ્ન માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ વિદેશી સંસ્કૃતિઓમાં પણ પ્રાચીન કાળથી કરવામાં આવે છે. ભગવાન બુદ્ધના હૃદય અને હથેળી અને પગમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન જોવા મળે છે. જ્યાં સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાંથી સકારાત્મક અને શુભ પ્રભાવ આપણને મળતો રહે છે, જે સમૃદ્ધિ પ્રદાન કરનાર છે. શાસ્ત્રો અનુસાર સ્વસ્તિક બનાવતી વખતે તેના 4 હાથ સરખા રહે છે અને આ 4 હાથનું ધાર્મિક મહત્વ છે. તેને 4 દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 દિશાઓમાંથી શુભ પરિણામો પ્રાપ્ત થાય. ઘરમાં જો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય ત્યાં ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. તે ચિહ્નમાંથી આવતો પ્રવાહ શુભ રહેશે. દરવાજા પર કોપર અથવા અષ્ટધાતુનો સ્વસ્તિક પણ મૂકી શકાય છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ, ગણેશજી અને લક્ષ્મીજી જેવા દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે, જે દરેક શુભ કાર્યોના આરંભમાં વિઘ્નહર્તા તરીકે પૂજાય છે. સ્વસ્તિકના ચિહ્નને 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા, જે 4 ભાગ મુખ્ય તત્વોને પ્રતિનિધિત્વ કરે છે. જે 4 ભાગ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ જીવનના નિયમ અને સંતુલન માટે છે. અર્થ આર્થિક સમૃદ્ધિ અને સુખ માટે છે. કામ જીવનના પ્રાથમિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે. મોક્ષ આધ્યાત્મિક મુક્તિ માટે. આ ઉપરાંત તમારી ઓફિસ કે જ્યાં તમે કામ કરતા હોય ત્યાં ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં સતત 7 ગુરુવાર સુધી હળદરનો સ્વસ્તિક બનાવવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે. અને ઉત્તર દિશા જે કુબેરની દિશા કહેવાય તે માતા લક્ષ્મીની દિશા કહેવાય. જો ત્યાં હળદરનું સ્વસ્તિક બનાવવામાં આવે તો તમને તમારા કાર્યમાં સફળતા મળે છે. સ્વસ્તિક બનાવવા માટે હંમેશા કંકુ કે હળદર
લાલ સિંદૂર અને અષ્ટગંધનો ઉપયોગ કરવો જોઈએ. સ્વસ્તિકનું નિશાન વિદેશોમાં પણ આ નિશાન જોવા મળે છે. જર્મની, અમેરિકા, ફ્રાન્સ, રોમ, સ્પેન વગેરે દેશોમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. તિબેટીઓ પોતાના શરીરમાં સ્વસ્તિકનું ચિહ્ન ચિતરાવે છે તથા ચીનમાં પણ સ્વસ્તિકને કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. સુખ અને શાંતિ માટે સ્વસ્તિકનું પૂજન આપણા ઋષિ મુનિઓએ કહેલું છે. સ્વસ્તિકમાં કરવામાં આવતા 4 ટપકા ગૌરી, પૃથ્વી અને કૂર્મ ભગવાન એટલે કે કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર અને અનંત દેવતાઓનું સ્થાન ગણવામાં આવે છે. પુરાણોમાં કહેલું છે કે સ્વસ્તિક સૂર્યનું પણ પ્રતીક છે. ઐતિહાસિક પુરાવોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રામાયણ, મહાભારત, હડપ્પાની સંસ્કૃતિ વગેરેમાં સ્વસ્તિકનો અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યારેય પણ ખરાબ જગ્યા કે ગંદી જગ્યા પર સ્વસ્તિક ના બનાવવું જોઈએ, કેમ કે ગંદી જગ્યા પર ચિહ્ન કરવાથી અશુભતાનો વધારો થઈ શકે છે. માટે ગમે તેવી જગ્યા પર સ્વસ્તિક ન બનાવવું જોઈએ. સ્વસ્તિકનું ચિહ્ન માનવ કલ્યાણ માટે જ બનાવવામાં આવ્યું છે. અતિ પ્રાચીન ધાર્મિક ચિહ્ન છે. ઋષિ પતંજલિએ કીધું છે કે જો કોઈ પણ કાર્ય અડચણ વગર પૂરું કરવા માંગતા હોય તો કામની શરૂઆત કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. આ ભારતીય પરંપરા છે અને પ્રાચીન કાળમાં ઋષિઓ કાર્યની શરૂઆત કરતા પહેલા અનુષ્ઠાન અને મંગલાચરણ કરતા, જે મનુષ્ય માટે અસંભવ છે. માટે મુનિઓએ સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યું, જેથી કાર્યમાં પહેલા સ્વસ્તિક બનાવવા માત્રથી કાર્ય અડચણ વગર જ પૂરું થાય. સ્વસ્તિક તેના મહત્વ માટે પૂજનીય છે. આપણે ત્યાં ચાતુર્માસમાં સ્ત્રીઓ સ્વસ્તિકનું વ્રત પણ કરે છે. પદ્મ પુરાણમાં પણ આ વ્રતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં બાળકની છઠ્ઠી કરવાની હોય ત્યારે તેના વસ્ત્રમાં અને જ્યાં સુવડાવે ત્યાં પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે. અને જ્યારે લગ્ન થવાના હોય ત્યારે દીકરીના પાનેતરમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે, જેથી સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય. ગુજરાતના લગભગ દરેક ઘરોમાં સ્વસ્તિક બનાવવાની પ્રથા છે. દરેક ધર્મમાં સ્વસ્તિકનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્વસ્તિકનું આ નિશાન ઘણું જ શુભ છે. સ્વસ્તિકનું નિશાન આપણને બોધ આપે છે કે હંમેશા ચાલતું રહેવું જીવન છે. સ્વસ્તિકનું ચિહ્ન ઘણું મંગલકારી છે. માતા લક્ષ્મી અને ગણપતિનું પ્રતીક છે. સ્વસ્તિકના ઉપયોગના ક્ષેત્રો અનેક છે. તે ધાર્મિક, સામાજિક અને શાંતિપૂર્ણ જીવન માટે વિશેષ રૂપે ઉપયોગમાં લેવાય છે. ધાર્મિક ઉત્સવો અને પૂજાઓમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. સ્વસ્તિકની ચિહ્નની રચના મંદિરના પ્રવેશ દ્વાર પર પણ થાય છે. ઘરના પૂજા સ્થળે સ્વસ્તિક ચિહ્ન અને રંગોળી સાથે બનાવવામાં આવે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, નવચંડી યજ્ઞ વગેરે શુભ પ્રસંગોમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન અનિવાર્ય ગણવામાં આવે છે. દુકાન, ઓફિસ કે અન્ય વ્યવસાય સ્થાનના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. નવો ધંધો શરૂ કરતી વખતે તેમાં આ ચિહ્નનો ઉપયોગ થાય છે. નવા મકાનના પ્રારંભમાં અથવા ગૃહ પ્રવેશ વખતે ઘરના મુખ્ય દરવાજા પર પણ સ્વસ્તિકના ચિહ્નની રચના કરવામાં આવે છે. વાહન ખરીદ્યા બાદ તેનો પ્રારંભ શરૂ કરવા માટે પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે. લગ્ન મંડપમાં, કુંડ પર અને હવનના સમયે સ્વસ્તિકનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષા લખવા પહેલા તે પર સ્વસ્તિક ચિહ્ન દોરે છે. સ્વસ્તિકનો ઉપયોગ માત્ર ભારતીય સંસ્કૃતિ સુધી જ સીમિત નથી, તે વિદેશોમાં પણ તેનું ચલણ છે. આધુનિક સમયમાં આ ચિહ્ન ખાસ કરીને ધાર્મિક અને વૈવાહિક પ્રસંગો માટે મુખ્યત્વે વપરાય છે.
એવું માનવામાં આવે છે કે આ ચિહ્નના પ્રયોગથી કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને તેમાં કાંઈ પણ વિઘ્ન આવતું નથી. સ્વસ્તિક ચિહ્ન આપણા સંસ્કાર, ધાર્મિક શ્રદ્ધા અને જીવનશૈલીનો અભિન્ન અંગ છે. તેના પ્રયોગથી વ્યક્તિ જીવનમાં સફળતા, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.